જય રામાપીર મિત્રો, તમે ઘણા બધા રામાપીરના ભાવિક ભક્તોને લાખોની સંખ્યામાં હજારો કિલોમીટર સુધી રામાપીરના નેજા લઈ ચાલતા રણુજા જતા જોયા છે। આ ભક્તો અહીંથી જતા નેજાની ખૂબ જ પવિત્રતા જાળવે છે, પરંતુ રણુજા ગયા પછી ત્યાં ભીડ હોવાને કારણે આ નેજાની પવિત્રતા જળવાય છે ખરી? તો ચાલો હું તમને બતાવું ત્યાં નેજાનું શું થાય છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે રસ્તા ઉપર ગમે તેમ નેજા પડ્યા હોય છે, લોકોના પગ નીચે પણ આવતા હોય છે। અને આ જુઓ, અને આપણે કહીએ છીએ 52 ગજની ધજા, તે કેવી રીતે લહેરાય છે, એની હાલત જુઓ। તો મિત્રો, તમે પણ નેજા લઈને આવો તો તેની પવિત્રતા જાળવજો, તેને યોગ્ય જગ્યાએ મૂકજો, નહીં તો લાવશો નહીં તો પણ ચાલશે, કારણ કે તેનું ખૂબ જ અપમાન થાય છે અને આપણને દુઃખી થવાય છે। જય રામ।